હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારા કિચનમાં। આજે આપણે બનાવીશું કોપરાના લાડુ। અહીંયા મેં નોનસ્ટિકની કઢાઈ લીધી છે, તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીએ। ઘી ગરમ થાય એટલે તેમાં આપણે 200 ગ્રામ જેટલું ખમણેલું કોપરું એડ કરીએ। હવે આપણે કોપરાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે શેકાવા દઈએ। આ કોપરાના લાડુ 4 થી 5 દિવસ માટે આપણે સ્ટોર કરી શકીએ છીએ અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે। આપણે 1 કપ જેટલું દૂધ એડ કરી દઈએ। દૂધ સારી રીતે બળી ના જાય ત્યાં સુધી આપણે સતત મિક્સ કરતા રહીશું। આ લાડુને આપણે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ। હવે આપણે તેમાં 100 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈએ। અહીંયા આપણે ફૂડ કલર એડ કરી દઈશું, જેનાથી લાડુનો કલર એકદમ સરસ આવી જાય। તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ ફૂડ કલર એડ કરી શકો છો। આ રીતે થોડું ઘટ થઈ જાય પછી આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરી દઈશું। અહીંયા મેં 50 ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે। જો તમે મિલ્ક પાવડરનો ઉપયોગ ના કરવા માંગતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। અહીંયા મેં ફ્લેવર માટે 2-3 દાણા ઇલાયચીના લીધા છે। આ મિશ્રણ ઘટ થઈ ગયું છે તો આપણે એક બાઉલમાં ઠંડુ થવા માટે રાખી દઈએ। આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે તેના લાડુ બનાવી લઈએ। લાડુને આપણે કોપરાના છીણની અંદર કોટ કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ મજેદાર લાડુ તૈયાર થઈ ગયા છે। તો આ લાડુને આપણે બદામ વડે ગાર્નિશ કરી લઈએ। તો તૈયાર છે ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ લાડુ। આ કોપરાના લાડુ માત્ર 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે, જેને તમે 8 થી 10 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો।